પક્ષમાંથી રાજીનામું, કેસરીઓ ખેસ સદાનંદ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। પંચમહાલ જિલ્લાના રાજકીય ફલક પર એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના વર્તમાન પ્રમુખે પક્ષની આંતરિક વિચારધારા અને કાર્યપદ્ધતિ સામે અસંતોષ વ્યક્ત કરી પક્ષને અલવિદા કહી દીધું છે। એક વિશેષ કાર્યક્રમમાં તેમણે ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓની ઉપસ્થિતિમાં કેસરિયા ખેસ ધારણ કરીને સત્તાવાર પક્ષમાં પ્રવેશ કર્યો હતો। આ પક્ષ પલટાને કારણે પંચમહાલમાં કોંગ્રેસના સંગઠનાત્મક માળખાને મોટો ફટકો પડ્યો છે, જેની અસર આગામી સમયમાં જિલ્લાની રાજકીય ગતિવિધિઓ પર પણ સ્પષ્ટપણે જોવા મળશે। આ ઘટનાક્રમનું વિશ્લેષણ કરતા જણાય છે કે પૂર્વ જિલ્લા પ્રમુખની સાથે તેમના અનેક સમર્થકો અને પાયાના કાર્યકરો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ભાજપના અગ્રણીઓએ આ પ્રવેશને આવકારતા જણાવ્યું હતું કે વડાપ્રધાનના વિકાસ કાર્યોથી પ્રભાવિત થઈને વિરોધ પક્ષના સબળ નેતાઓ પણ હવે રાષ્ટ્ર નિર્માણની મુખ્ય ધારામાં જોડાઈ રહ્યા છે। બીજી તરફ આ પક્ષ પલટાને કારણે કોંગ્રેસ માટે જિલ્લામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું અને નવા નેતૃત્વની શોધ કરવી એક મોટો પડકાર બની રહી છે। આ ફેરબદલથી ખાસ કરીને ગ્રામીણ મતદારોના સમીકરણોમાં મોટું પરિવર્તન આવવાની શક્યતા સેવાઈ રહી છે। અમે જ્યાં પણ રહીએ તેની ખંતી સેવા કરતા આવેલા છે। કોંગ્રેસમાં પણ આજ દિન સુધી રહ્યા હતા અને કોંગ્રેસનું પણ નિષ્ઠાથી અમે અમારું પૂરેપૂરું તન મન અને ધનથી કામ કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ અંદરોના વિખવાદ ગેરશિસ્તના કારણે કામ કરવું અસહ્ય લાગ્યું અને તેના કારણે તેમજ જે અમુક નેતાઓ દ્વારા જે ગુજરાતની જનતા વિરુદ્ધના જે નિવેદનો કરવામાં આવે તેનાથી પણ ગુજરાતી તરીકે પણ કંઈક ને કંઈક દુઃખ પહોંચે સ્વાભાવિક છે અને તેના કારણે સ્વેચ્છાએ આજ રોજ મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને જે ભારત દેશનો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દ્વારા જે વિકાસ થઈ રહ્યો છે તેનાથી પ્રેરાઈને આજે ભાજપમાં જોઈન થવાનો નિર્ણય કર્યો છે। કોંગ્રેસના ખડગે સાહેબ બોલ્યા હતા કે ગુજરાતીઓ અભણ જેવા નિવેદનો કરે જેનાથી સમગ્ર ગુજરાતીઓને એનાથી દુઃખ થાય। ખાસ કરીને પંચમહાલ જિલ્લાની આવડી મોટી જવાબદારી કોંગ્રેસની હતી, પંચમહાલ કોંગ્રેસની ક્યાંક નારાજગી અંદર જે ગેરશિસ્ત હતી અને એના કારણે આપણે ગમે તેટલી મહેનત કરીએ પણ પરિણામ તરફ ન જઈ શકીએ અને જો પરિણામ આપણે ન આપી શકીએ તો રહેવાનો મને કોઈ મતલબ લાગ્યો નહોતો।